તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં? હવે આજે શનિવાર, આવતીકાલે રવિવાર, સરસ મજાની રજાઓ છે. જે લોકોની પરીક્ષા બાકી છે એના માટે આપણે એવું કહેવાય કે અત્યારના જે પ્રશ્નો જોઈએ, લાસ્ટમાં શું શું પૂછાયું, કેવા પ્રશ્ન આવ્યા, જેથી કરીને એની પરીક્ષાને થોડોક સારો ટચ આપી શકે અને એમાં આપણે થોડા સહભાગી થઈએ. તો સમય ન બગાડીએ, સીધા જે કંઈ પ્રશ્નો લાસ્ટમાં આપણને જોવા મળ્યા છે 2-3 દિવસની અંદર, એની આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને જે લોકોને પરીક્ષા છે એને સરસ મજાની હેલ્પ મળી રહે. ઓકે, હવે સ્ટાર્ટિંગમાં જ નાનકડી જાહેરાત કરી દઉં, જેથી કરીને આપણે વચ્ચે કંઈ સમય બગાડવો નહીં. હવે જે લોકોને પરીક્ષા બાકી છે અને એમની પાસે કોઈ કરંટનું મટીરિયલ નથી, રિઝનિંગનું મટીરિયલ નથી, સાયન્સનું મટીરિયલ નથી, જો લેવા માગતા હોય તો મારો નંબર આવી ગયો હશે. એ લોકો આપણી પાસેથી 50-100 રૂપિયા જેવા ભાવની અંદર આપણે આપીએ છીએ, જેથી કરીને એને હેલ્પ મળી રહે. ઓકે, જોઈએ પેલો પ્રશ્ન આવ્યો, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, એના અંદર ભારતનું સ્થાન જે છે કેટલામું રહ્યું? તો 123 જેટલા દેશોમાંથી 102 સ્થાન જે છે ભારતનું રહેલું હતું. અને જો એનો સ્કોર પૂછવામાં આવે કે ભાઈ ભારતનો સ્કોર કેટલો રહ્યો, તો 25.8. આ 2025ની વાત કરી. 2024ની અંદર જો આપણે વાત કરીએ, મેં લખ્યું નથી પણ મને યાદ છે ત્યાં સુધી આપણે 105 નંબર ઉપર હતા, એટલે આપણે ત્યાંથી થોડા ખસી અને 102 સુધી આવ્યા. 3 સ્ટેપ જેટલો આપણો સુધારો થયો. હવે આની અંદર પાછા આ લોકો શ્રેણી ગણે કે તમે સારી શ્રેણીમાં છો, મધ્ય શ્રેણીમાં છો કે ખરાબ શ્રેણીમાં છો. તો એમાં ભારતનું સ્થાન છે એ ગંભીર શ્રેણીની અંદર એ લોકોએ મૂક્યું છે. એનાથી વાત કરીએ કે આ પ્રશ્નને કદાચ કાલ સવારે ફેરવીને પૂછે કે ભાઈ આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ પ્રસ્તુત કોણ કરે, રિપોર્ટ આપે છે કોણ? તો ભાઈ આઈરિસની એક કંપની છે જેનું નામ છે આઈરિસ કન્સર્ન વર્લ્ડ વાઇડ, અને જર્મનની એક કંપની છે જર્મન વેલ્ટ હંગર હિલ્ફ આ જે છે એ બેથી પ્રકાશિત કરે છે. હવે તમને થશે સાહેબ નામ સમજાણા નહીં, તો એના માટે આ જે કંઈ છે એનો હું ફોટો પાડી સરસ રીતે તમને બધા જ પ્રશ્નો જે છે ટેલિગ્રામની અંદર આપી દઈશ. ને ટેલિગ્રામની લિંક આ વિડીયોની નીચે તમે થોડું કામ કરશો એટલે મોર લખેલું જોવા મળશે, મોરને આમ ટચ કરશો એટલે ડિસ્ક્રિપ્શન ખુલે, એમાં ટેલિગ્રામ લિંક હશે ને મારો નંબર પણ હશે, ત્યાંથી જોઈન આપ કરી શકો છો, જેથી આવું મટીરિયલ અગાઉનું અને આ પણ તમને મળી રહે. વિડીયોને લાઇક કરી દેજો, અને લાઇક કરશો ને આમ ફોનને ઊભો રાખીને લાઇક કરજો, એટલે કોમેન્ટની જગ્યાએ એક વસ્તુ દેખાશે જ્યાં આ વિડીયોને તમે માર્ક આપી શકો. તો એમાં ખાલી એમ અડવાનું હોય એટલે માર્ક મળી જાય, પોઈન્ટ મને માર્ક આપી દો, આ પરીક્ષાવાળા તમને માર્ક આપે. ઓકે, પછી વાત કરીએ કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું આયોજન જે છે એ ક્યારે અને ક્યાં થયેલું? તો ફેબ્રુઆરી 2025ની અંદર લદ્દાખ લેહમાં આના 2 સેશન્સની અંદર આ કરવામાં આવ્યું હતું. પહેલું સેશન્સ જે હતું એ લદ્દાખ લેહમાં કરવામાં આવ્યું, અને બીજું કાશ્મીરના ગુલબર્ગની અંદર એનું ફાઇનલી જે કાંઈ ભાગ હતો એ રમાયો હતો, અને એનું શુભંકર જે છે એ સિનેશેર એવા નામનું કંઈક હતું, બરાબર છે. એટલે આ જે છે એ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની માહિતી. આગળ જોઈએ, વર્ષ 2025 માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતમાં રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે લગભગ 927 કરોડ રૂપિયા જેટલું ઋણ આપવાની જાહેરાત કરી? તો આના માટે વાત કરીએ, જૂન 2025માં ADB એશિયન ડેવલપમેન્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. એ બેંકે ગુજરાતની અંદર કૌશલ વિકાસની એમ કહેવાય કે શ્રમ અને કૌશલ્ય વિભાગને આ 927 કરોડ રૂપિયા જેટલા આપ્યા, અને એના અંદર અમુક ITI જે છે એને ડેવલપ કરવી, અમુક ટેકનિકલ સંસ્થાઓને ડેવલપ કરવી, અને આપણા કૌશલ્યની અંદર ગુજરાતમાં વધારો થાય એના માટે આ જે ADB બેંક છે એમણે આ 927 કરોડ જેટલું ભંડોળ આપવાની જાહેરાત કરી. ઓગસ્ટ 2025માં લોકસભામાં કયું અતિ મહત્ત્વનું વિધેયક સંશોધન જે છે પસાર કરવામાં આવ્યું? તો અને ઓપ્શન એવા આપ્યા હતા 130 નંબર, 129 નંબર, 131 નંબર. તો એનો નંબર હતો 130મો, પણ એ શેના માટે હતું? તો એ બિલની અંદર એવી વાત કરવામાં આવી હતી કે કોઈ પણ નેતા કે કોઈ પણ પદ ઉપર જે સરકારી વ્યક્તિ છે જે ચૂંટાઈને આવ્યા છે, જો એ લોકો ઉપર કોઈ ગંભીર આક્ષેપ લાગે અને એ 30 દિવસ સુધી જેલમાં રહે, તો 31મા દિવસે એના પદનું ઓટોમેટિકલી રાજીનામું ગણાશે. મીન્સ CM કેજરીવાલને જ્યારે આપણે જેલમાં પૂરી દીધા એવું જાહેર થયું, તો હવે જો એ 30 દિવસની અંદર જેલની અંદર રહી અને રાજીનામું ન આપે CM પદ ઉપરથી, તો 31મા દિવસે બાય ડિફોલ્ટ એ CM પદ ઉપરથી રાજીનામું આપી દીધેલું ગણાશે.
આવું જે બિલ છે 130 નંબરનું પસાર કરવામાં આવ્યું હતું. હવે એમાંથી પાછો બીજા દિવસે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ બિલની અંદર કેન્દ્ર માટે અને રાજ્ય માટે કઈ કઈ કલમમાં ચેન્જીસ કરવામાં આવ્યા. તો કે ભાઈ કેન્દ્ર માટે 75મો અનુચ્છેદ અને રાજ્યો માટે 164મો અનુચ્છેદ જે છે એના અંદર લાગુ પાડી ચેન્જીસ કરવામાં આવ્યા. વાત કરીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ જે છે ક્યારે ઉજવાયો. 2 કે 3 વખત આ પ્રશ્ન રિપીટ થયો. તો આપણે સામાન્ય રીતે જો ભારતીય યુવા દિવસ છે ને એ જાન્યુઆરી મહિનામાં આપણે ઉજવીએ 12 જાન્યુઆરી, પણ આ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પૂછ્યો તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ 12 તારીખે જ હોય છે, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર ઉજવવામાં આવે છે, જેની થીમ હતી કે સતત વિકાસના લક્ષ્ય માટે સ્થાનિક યુવાનોને કામ મળે. ઓકે, પછી વાત કરીએ ભારતીય સંરક્ષણ સંમેલન 2025નું આયોજન જે છે ક્યાં અને ક્યારે થયું. તો કે ભાઈ એનું આયોજન જે છે 25 થી 27 જૂન 2025ની અંદર દહેરાદૂન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. અને દહેરાદૂનની અંદર તમને ખબર હોય તો આ વાઇલ્ડ લાઈફ જે કંઈ છે બધી વન વિભાગ જે છે એની મુખ્ય કચેરી ત્યાં આવેલી છે. એની મુખ્ય કચેરી જે છે એના અંદર આ જે સંમેલન છે યોજવામાં આવેલું. ઓલિમ્પિક રમતમાં ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ એવો પાકિસ્તાની ખેલાડી કે જેને ગોલ્ડ મેડલ મળ્યું હોય તેનું નામ. તો 2024માં મારા ખ્યાલથી પેરિસની અંદર ઓલિમ્પિક થઈ અને એના અંદર પાકિસ્તાનનો એક ખેલાડી હતો કે જેણે આપણા નીરજ ચોપરા કરતાં પણ વધારે ભાલું લાંબુ વધારે ફેંક્યું. અને એણે જે ફેંક્યું હતું એ 92.97 મીટર. અને એમાં અરશદ નદીમ નામનો વ્યક્તિ છે જેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. અને એમાં આપણા નીરજ ચોપડા છે એ સિલ્વર મેડલ લઈને આવેલા. ત્યારબાદ વાત કરીએ કોઈ દ્રાવણની સાંદ્રતા જે છે એ શું દર્શાવે. પછી ત્યારબાદ આમ એમ કહેવાય સ્ટેટમેન્ટ ટાઈપના ઓપ્શન આપેલા. કોઈ પણ વસ્તુની સાંદ્રતા શું દર્શાવે ખબર છે? જો આપણે સરસ મજાની ગુજરાતી ભાષામાં 8 અલગ અલગ વિજ્ઞાનની બેસ્ટ ટેસ્ટ આપેલી અને એ ટેસ્ટનું હું જ્યારે નેક્સ્ટ ડે સોલ્યુશન કરાવતો ને ત્યારે એના 4 ઓપ્શનને પણ ક્લિયર સમજાવતો કે ભાઈ આ ઓપ્શન આનો જવાબ છે ને આ ઓપ્શન આનો જવાબ શું કામ નથી, તો એ જવાબ ક્યાં આવી શકે. ત્યારે મેં આવા પ્રશ્નો લીધેલા અને સમજાવ્યું હતું સાંદ્રતા તો કોને કહેવાય. તો હવે જો આ એને સેન્ટેન્સ જે ઓપ્શન આપ્યું ને એવું હતું કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રા દર્શાવે. સાંદ્રતા એટલે શું? કોઈ દ્રાવણ બનાવ્યું છે, બરાબર છે, તો એની સાંદ્રતા જે છે એ આપણને કઈ રીતે કહી શકાય કે દ્રાવણમાં જે ઓગળ્યું છે ને, બરાબર છે, એ જે દ્રાવ્ય થઈ ગયું ને એની માત્રતા ઉપરથી એ નક્કી થાય, એની માત્રા ઉપરથી કે આ દ્રાવણની સાંદ્રતા કેટલી, એના ઉપરથી જ આવે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. આવું બધું આપણે સરસ રીતે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણમાંથી 2 ક્વેશ્ચન્સ અથવા તો 3 ક્વેશ્ચન્સ 2 દિવસની અંદર જોવા મળ્યા. પહેલું વાંચીએ, પ્રકાશ સંશ્લેષણ માટે નીચેમાંથી ખોટું કથન કયું છે જે તમારે વાંચીને જણાવવાનું છે. એમાં એક ઓપ્શન એવું હતું કે કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝમાં તૂટે છે. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ ગ્લુકોઝમાં તૂટતું નથી, એ હાઇડ્રોજનની સાથે ભળી અને પ્રસરણ કરે છે. ઓકે, તો એણે એમ કીધું ગ્લુકોઝમાં તૂટતું નથી. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન ક્લોરોફિલ પ્રકાશ ઉર્જાને મૂળ રૂપે કેવી રીતે ઉપયોગ કરે છે. એટલે ક્લોરોફિલ છે આપણને ખબર છે મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણ માટે બહુ પાયાનો ભાગ છે, પણ એ શું પાયાનો ભાગ ભજવે છે એવું પૂછી લીધું. ડીપમાં ક્વેશ્ચન્સ લીધો. તો કે ભાઈ મુખ્ય એ તો પેલા પ્રકાશ ઉર્જાનું રસાયણ ઉર્જામાં પરિવર્તન કરે, જે પ્રકાશ લીધો એને રાસાયણિક ઉર્જાની અંદર ચેન્જીસ કરે, પહેલું કામ એ. ઓકે, અને જળમાં રહેલા અણુઓનું વિઘટન કરે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પાણી એને ખેંચ્યું છે ઝાયલમ નામની પેશીથી, ઓકે, એના નાના નાના અણુઓ છે એનું વિઘટન કરે. એટલે H2O જળ છે, ઓકે, એમાંથી જે ઓક્સિજન ને આ બધું એને છૂટું કરવું છે ને એટલા માટે એનું વિઘટન કરે છે. ત્યારબાદ વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાલમાં લોન્ચ થયેલ AI પ્લેટફોર્મનું નામ જણાવો. તો એ રિલાયન્સ તરફથી IIT બોમ્બેના સહકારથી અને ઘણા થોડાક ટેકનિકલ સપોર્ટરોની હેલ્પ લઈ અને હનુમાન નામથી એમણે AI પ્લેટફોર્મ જે છે એ રજૂ કર્યું છે. પછી પ્રશ્ન આવ્યો અવરોધકતા માટેનું કથન કયું ખોટું છે તે દર્શાવો. જો હવે આ લોકો કેવું કરવા માંડ્યા છે
કે એક પ્રશ્ન માટે તમને 4 વસ્તુનું નોલેજ હોવું જોઈએ, કારણ કે એને કથન ખોટું ગયું છે એટલે 4 કથન આવ્યા, એમાં 3 તમને આવડતા હોય તો જ તમે ચોથાને ખોટું કહી શકો કે આ સાચું છે કે ખોટું, બરાબર. એટલે અવરોધકતા એના માટે વાત કરી કે જે વાહકની લંબાઈ પર આધારિત છે. આ કથન જે હતું ને ખોટું હોય. એ વાહક એટલે કે આપણે જેની અંદરથી વીજળી પસાર કરીએ છીએ, જે સુવાહકો હોય છે, બરાબર છે, એની અંદરથી પસાર થતું હોય તો એની અંદર એનો એક અવરોધનો ગુણ પણ હોય, અવરોધક, જેને આપણે રજિસ્ટર અને ઓહમમાં માપીએ છીએ. તો એ ક્યારેય લંબાઈ પર આધાર રાખતો નથી. ત્યારબાદ વાત કરીએ, કોઈ ગોળીય દર્પણની વક્રતા ત્રિજ્યા 4 સેન્ટીમીટરની છે તો તેની ફોકસ લંબાઈ જે છે એ કેટલી થશે? આ મેં મારા મટીરિયલની અંદર પહેલો જ પ્રશ્ન આવો લીધો છે, બરાબર. આપણે જે સાયન્સનું મટીરિયલ સેલ કર્યું છે 100 રૂપિયામાં આપીએ છીએ, એમાં પહેલો જ પ્રશ્ન ફોકલ લંબાઈ, અને આના ઉપરથી અઢળક પ્રશ્ન બન્યા છે. હવે મેં થોડુંક સમજવા જેવું એમાં કંઈ છે જ નહીં, કહી દઉં કે ભાઈ જે આને શું કીધું, ગોળીય દર્પણની વક્રતા ત્રિજ્યા એટલે કે એ જે અરીસો છે ને એનું કેન્દ્ર, ફોકલ લેન્થ હોય ને એની અડધી હોય, એટલે F બરાબર R એટલે રેડિયસ, ત્રિજ્યા બાય 2. એટલે આમાં આપી દીધી છે આપણે ફોકલ લેન્થ જે છે, ફોકસ લંબાઈ 4 આપી છે, તો આપણને એણે પૂછ્યું વક્રતા ત્રિજ્યા 4 આપી છે, તો ફોકસ લંબાઈ જે છે એની અડધી થાય, 4/2 એટલે કે 2 થશે. ત્યારબાદ આ એક પ્રશ્ન જે છે એ તમને બોર્ડ પર મારે સમજાવવો પડે, બરાબર. આ પણ આપણે આમ કરી ચૂક્યા છીએ, બટ થિયરી બધી આવી ગઈ છે, એને થોડાક ચેન્જ કરીને પૂછાય છે. એને 2 પરમાણુ આપ્યા આપણને. શું આપ્યા? એક પરમાણુ જે છે આપણને 2 આપ્યા. એમાં પહેલું આપ્યું હતું AR લખેલું, એટલે કે આર્ગન, અને નીચે લખ્યું હતું 18 અને ઉપર લખ્યું હતું 40. એની જ જેમ આપણને બીજું આપ્યું હતું એને પોટેશિયમ, એની ઉપર લખ્યું હતું 40 અને નીચે લખ્યું છે 19, બરાબર. આવા 2 પરમાણુ આપ્યા અને પછી પ્રશ્ન કર્યો કે આમની વચ્ચે શું સંબંધ હોય છે અથવા શું સંબંધ દેખાઈ રહ્યો છે. તો જે નીચે હોય ને એને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણુ ક્રમાંક હોય શું? તો કે ભાઈ જે તત્વની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા એને કહેવાય પરમાણુ ક્રમાંક. તો આનો પરમાણુ ક્રમાંક 18 છે ને આનો 19 છે, એટલે કે આ બેના પરમાણુ ક્રમાંક અલગ છે. ઉપર હોય એ પરમાણુય દળ કહેવાય. તો આનું પરમાણુનું દળ જે છે એ 40 છે ને આનું છે એ 40 છે. એનો મતલબ કે બેના દળ સમાન છે, એટલે કે એને આઇસોટોપ્સ કહે છે. અને આ જે સમાન છે એટલે કે સમદળીય છે. ઓકે, આ બંને વચ્ચે સંબંધ શું છે? તો કે ભાઈ આને સમદળીય કહેવાય, અને અથવા તો આપણે એને બીજી ભાષામાં કે સમભારીય, જેનું ભાર જે છે એ સમાન છે. પછી દાંતના ડૉક્ટર દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે કયા પ્રકારના કાચ કે દર્પણનો ઉપયોગ કરે છે? આપણે ડેન્ટિસ્ટ છે, દાંતના ચેક કરવા માટે ઉપયોગ કરતા હોય. જો મેં તમને છે ને 2 લેક્ચર સરસ મજાના ભણાવ્યા, અંતર્ગોળ અને બહિર્ગોળ. એમાં છે ને અંતર્ગોળ અરીસો એવો હતો કે જેની અંદર બધી જાતના પ્રતિબિંબો પડે, પણ બહિર્ગોળ અરીસો એવો હતો ને એના અંદર હંમેશા અરીસામાં પ્રતિબિંબ અરીસાની પાછળ જ પડતું. આપણે જોયા ને એ બધા, બરાબર છે. તો હવે ડૉક્ટર છે એ આમ રાખીને જોતો હોય, જો પાછળ પ્રતિબિંબ પડે તો એ કામ આવે ને? ન જ આવે ને. અને એનો ઉપયોગ આપણે કાલે જોઈ લીધો કે ભાઈ વાહનની આગળની લાઇટો જે છે, આપણે અરીસો જે છે વાહનમાં રાખેલો હોય, પાછળથી આપણને જોવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા કયો આવશે? તો કે ભાઈ અંતર્ગોળ અરીસાનો જે કાચ છે એનાથી એ આપણું જોતા હોય છે. તો કોઈ વ્યક્તિ સ્થિર દિવાલ ઉપર 40 ન્યૂટન જેટલું બળ લગાડે છે, તો ન્યૂટનના નિયમ મુજબ દિવાલ પોતે એ વ્યક્તિ ઉપર કેટલું બળ લગાડશે? તો ન્યૂટનની ગતિનો થર્ડ લો શું કહે છે? તો કે ભાઈ તમે જે ક્રિયા અને પ્રતિક્રિયા બળ એ બંને છે ને સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હું આને મૂકો મારું તો એ દિવાલ પણ મને સામું એટલું જ જોસ્તી આપણા હાથમાં મને બળ લગાડે, એટલે મારી દિશા આમ હતી અને એ મને સામેની બાજુ લગાડે તો મને પણ હાથમાં લાગે. તો એ બે કેવું હોય? સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ હોય. તો 40 ન્યૂટનનું બળ દિવાલ ઉપર લગાડું તો દિવાલ પણ મને સામે 40 ન્યૂટન જેટલું જ બળ લગાડશે. લોઢું કટાવવું એ કયા પ્રકારનું એક ઉદાહરણ છે? નીચે આપ્યું હતું વિઘટન થવું, પછી હતું દ્વિવિસ્થાપન થવું, બરાબર. તો એને છે ને આનો ઇંગ્લિશ શબ્દ મને યાદ છે અત્યારે, ગુજરાતી કદાચ એને ક્ષારણ શબ્દ વાપર્યો છે આ લોકોએ, ક્ષયન કે સારણ શબ્દ વાપરે છે આપણી ગુજરાતીમાં, પણ આને ઓપ્શન આપ્યો હતો ને કોરોઝન શબ્દ વાપર્યો હતો, એટલે ઇંગ્લિશમાં એને કોરોઝન કહેવાય છે. એટલું એક મારા વતી કરી લેજો, નહીંતર હું છે ને ટેલિગ્રામમાં આનું ગુજરાતી શોધીને લખી દઈશ. પછી કોષની અંદર લાઇસોઝોમનું નિર્માણ જે છે કયા અંગની અંદર થાય છે? થોડા દિવસ પહેલાં ખબર છે મને એવું થયું કે ભાઈ આ લોકો કોષમાંથી બહુ પ્રશ્ન પૂછે, ત્યારે મેં આવા બધા પ્રશ્ન લઈ લીધા હતા.
તો આપણું જે ગોલ્ગી કાય કહેવામાં આવે છે, બરાબર, કેમિલો ગોલ્ગી દ્વારા એની શોધ થઈ હતી. એની અંદર લાઇસોઝોમ જે છે એનું નિર્માણ થાય છે. પછી એવું કાર્બનનું સૌથી એકદમ ઇઝી પ્રશ્ન, કાર્બનનું સૌથી કઠોર અને પ્યોર સ્વરૂપ જે છે એ કોને કહેવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે, હીરો જે છે એ કાર્બનનું સૌથી પ્યોર અને કઠણમાં કઠણ સ્વરૂપ છે. એની સિવાય એક પ્રશ્ન બીજો પૂછે છે, કાર્બનનો કહી દો. કાર્બનનું એવું કયું સ્વરૂપ જે છે કે જેની રચના ફૂટબોલના દડા જેવી છે? તો એને C16 બોલે છે. સી એટલે ABCDનો C ડેશ કરી અને 60. એની જ જેવો એક કાર્બનમાંથી તમને પ્રશ્ન પૂછે છે કે કાર્બનનું એવું કયું સ્વરૂપ છે કે જેના અંદરથી કરંટનો પ્રવાહ પસાર થઈ શકે છે? તો ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે છે એમાંથી કરંટનો પ્રવાહ. આવા બધા પ્રશ્ન આ લોકો પૂછે છે. ત્યારબાદ વાત કરીએ કે કોઈ વસ્તુ પર 10 ન્યૂટન જેટલું બળ લગાડ્યું અને થયેલું કાર્ય છે એ -200 જૂલ હોય તો વિસ્થાપન કેટલું થશે? આપણે વિસ્થાપન નહીં એટલે સ્થળાંતર, વિસ્થાપન એટલે એક જગ્યાએ બીજે. હવે જુઓ તમે આમાં પ્રશ્ન વાંચો તમને સમજાણું કે -200 જૂલ, -200 જૂલ થયું એનો મતલબ શું હોય કે બે બળ અલગ વિરુદ્ધ દિશામાં હશે. હું માનો કે આવી રીતે આમ ધક્કો લગાડું છું, જો એ જ દિશામાં વસ્તુ આમ આગળ જાય તો એ માઇનસમાં ન હોય, પણ અહીંયા માઇનસમાં થયું. એનો મતલબ કે ભાઈ બે બળ છે ને એ વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એનું સિમ્પલ સૂત્ર છે વર્ક જે છે એ F/S અને cos થીટા બોલે છે. શું બોલે છે? cos થીટા. ઓકે, હવે જુઓ આપણને આની અંદર -200 કાર્ય થયું, -200 જૂલ આપી દીધું છે. ઓકે, અને બળ જે છે એ આપણને કીધું 10 ન્યૂટન જેટલું લગાડીએ છીએ. S આપણે શોધવાનું છે. અને cos થીટા, હવે cos થીટાની વેલ્યુ શું છે? અહીંયા શું આવે? તો સિમ્પલ વસ્તુ છે, હું ધક્કો કઈ બાજુ મારીશ? આમ મારું, એવું માનીએ આપણે. અને બળ ઊંધું લાગે એટલે બે જે છે એ આમને આમ સમાન સપાટી ઉપર થયું, આમ જાય છે ને આમ જાય છે, એટલે જે કોણ બને ને એ સીધું હોય 180નો ખૂણો બને. તમને ખ્યાલ છે ને, આ 90 અંશનો બને છે કોણ. હવે એના બદલે આમ નામ સીધું કરી દો તો અહીંયા cos 180 આવે. cos 180 ની વેલ્યુ છે 1 અને અહીંયા માઇનસમાં છે એટલે -1 જે છે cosની વેલ્યુ આપણે લઈએ. માઇનસની વેલ્યુ લઈશું. હવે આ 10 થી આ જે છે આ ઉડી જશે, માઇનસ ઉડી જશે, એટલે આપણને જવાબ જે છે એ 20 જેટલો આપણને આની અંદર સ્થળાંતર જે છે 20 મીટર, જો મીટરમાં આપ્યું હોય તો 20 મીટર આપણે જવાબ તરીકે આપીશું. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કોની મદદથી જળ, ભોજન અને ગ્લુકોઝ વગેરેનું પરિવર્તન થાય છે? બરાબર, પરિવહન નહીં, પરિવર્તન થાય છે. તો ઓપ્શનની અંદર બેની જોડી આપી હતી. તો એમાં એક ઓપ્શન હતું સૂર્યપ્રકાશ તથા ક્લોરોફિલ. આ બે ઉપયોગ કરી એના પ્રકાશ સંશ્લેષણની અંદર આ બધી વસ્તુઓ કરે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ અને 5 ઓહમના અવરોધોને શ્રેણી ક્રમમાં જોડવામાં આવે તો સમતુલ્ય રીતે, એટલે કે બધાને ભેગા કરી દઈએ તો એ બધાનો સમાન જે અવરોધ છે એ કેટલો થાય? તો સિમ્પલ છે, જ્યારે શ્રેણીમાં જોડ્યા હોય તો એનો સીધો સરવાળો 1, 2, 3 વત્તા 5 બધાનો સરવાળો કરીએ એટલે 11 ઓહમ એનો જવાબ થાય છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે મહિલાઓમાં માસિક ધર્મ જે છે હરેક મહિને થાય છે તો આનું મુખ્ય કારણ શું? તો ડેઇલી પ્રજનન ચેપ્ટરમાંથી આ લોકો 2 કે 3 ક્વેશ્ચન્સ પૂછે છે. આના પહેલાં બી આપણે આ સમજાવેલું છે કે ભાઈ જેવી રીતે મહિલાઓના ગુપ્ત ભાગની અંદર એટલે કે પેડુની અંદર 2 અંડાશયો આવેલા છે, બરાબર, એ અંડકોષ જે છે એ દર મહિને 28 દિવસે એમાંથી એક બીજ છૂટું પાડતા હોય છે. જો એને શુક્રકોષ મળે તો ત્યાં ફલન થાય અને એમાંથી એમ કહેવાય કે ભાઈ બાળક જે છે એ બનવાનું, ભ્રૂણ બનવાનું ચાલુ થાય. પરંતુ એ ન થતું હોય ત્યારે દર 28 દિવસે એ અંડાશય જે છે એ ગર્ભાશયની એક પાતળી દિવાલને તોડી અને એમાંથી રક્ત જે છે બહાર લાવતું હોય છે. એટલે અહીંયા ઓપ્શન આપેલું હતું કે ત્યારે ફલન ન થતાં ગર્ભાશયનું આંતરિક પડના તૂટવાથી મહિલાઓમાં માસિક ધર્મ થાય છે. તો આટલા પ્રશ્ન જે છે હું તમારા માટે લઈને આજે આવ્યો છું. આશા રાખું કે સરસ મજાનું સમજવા મળ્યું હશે, માહિતીઓ જે છે સારી લાગી હશે. વિડીયોને લાઇક અચૂકથી કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. આવજો.